બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનાઓનો સિલસિલો યથાવત। બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ તસ્કરો થયા બેફામ। શ્રાવણ મહિનામાં રાત્રિના સમયે શ્રાવણીઓ જુગાર રમતા લોકો પોલીસના ડરથી દૂર। રાત્રિના સમયમાં પોલીસ પેટ્રોલિંગ તેમ છતાં પણ ચોરીના બનાવો બનતા જોવા મળ્યા। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા। જીઆઈડીસીમાં 3 દુકાનોને બનાવી નિશાન। તસ્કરોએ 2 દુકાનોમાં ચોરી કરી જ્યારે એકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। તસ્કરોએ 2 ગૃહ ઉદ્યોગ અને 1 પાર્લરને બનાવ્યું નિશાન। 1 પાર્લર અને 1 ગૃહ ઉદ્યોગમાંથી લાખોની માલમત્તાની ચોરી થઈ। જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ। ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા દક્ષિણ પોલીસ ચોરીની ઘટના બાદ પોલીસ પહોંચી ઘટના સ્થળ પર। ડીસામાં તસ્કરો સક્રિય થતા ફરી પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો। મારું નામ મદનલાલ ઘનશ્યામદાસ, મારો બાબુ ચલાવતો હતો રાણુભાઈ। ઘટના બની સાહેબ, રાતે અમે દુકાન વધાઈ ગયા હતા તો શટરનો તાળો તૂટેલો હતો અને ઉપરથી પથ્થરો તોડીને માય પી ગયા માણસો। 15,000 રૂપિયા કેશ અને બીજો માલ લઈ ગયા। સિગરેટનું પેકેટ, થમ્સઅપ ને એવું, બીમલ, જાફરી, તાનસન અને એવું બધું લઈ ગયા છે ને માય પડીકા બીજા ખાઈ ગયા છે ને શટર નહીં તોડી ગયા। અમે રાતે તો સવારે આવીને જોયો તો શટર તૂટેલો હતો અને તાળા ઉપરથી પથ્થરો તૂટેલો હતો। અને સાહેબ અમે મજૂર માણસ મજૂરી કરી ખાઈએ એવી ઘટના બને, પોલીસની જાણ જરૂરી લેવાની છે સાહેબ। પ્રભુ ગૃહ ઉદ્યોગ નામની અમારી ફેક્ટરી જીઆઈડીસીમાં પ્લોટ નંબર 30માં આવેલી છે, જે ગઈકાલે રાત્રે અમે રાબેતા મુજબ 7 વાગ્યાની આસપાસ વસ્તી કરીને ઘરે ગયા અને રાતના ટાઈમે એના પછીના ટાઈમે રાતે કયા ટાઈમે ચોરી થઈ કોઈ અંદાજ નથી, પણ સવારે 7-1 વાગે અમારા માણસો આવ્યા ને એમનો ફોન આવ્યો કે શેઠ કે શટરના તાળા તૂટેલા છે અને અંદર અમે ગયા નહીં, કોઈ એ પણ ન ગયા ને અમે ગયા। પછી પોલીસને જાણ કરી, પોલીસને જાણ કર્યા પછી પોલીસના માણસો આવ્યા, એમની સાથે અમે અંદર ગયા તો ઓફિસનો પણ લોક ખુલ્યો હતો અને ઓફિસનો ડ્રોવરનો ખુલ્લો હતો, જેની અંદર અંદાજિત લાખ રૂપિયા આસપાસની કેશ હતી। જે કેશ હતી નહીં એની અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ મને વિનંતી છે કે રાત્રિ દરમિયાન અહીં પેટ્રોલિંગ જીઆઈડીસી વધારે, કારણ કે નાના વેપારી અમે ગૃહ ઉદ્યોગ ચલાવવાવાળા જો લાખ રૂપિયાની કેશો જતી રહે તો અમારા ભાગમાં શું વધે આવી મોંઘવારીમાં। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।